નમસ્કાર, યસ ડોક્ટરમાં આપનું સ્વાગત છે. આપની સાથે હું છું જુહી. દર્શક મિત્રો, આજના યુવાનોથી માંડી તમામ લોકોમાં ખભાની સમસ્યાઓ જોવા મળી રહી છે. ખભો ઉતરી જવો, બાયસેપ્સના ટેન્ડન ફાટી જવા વગેરે સમસ્યાઓથી અનેક લોકો પીડાતા હોય છે. તો ખભાને લગતી તમામ સમસ્યાઓની સારવારના વિકલ્પો વિશે વાત કરીએ અને એક સ્વસ્થ વ્યક્તિ તરીકે શું તકેદારી રાખવી તેની પણ ચર્ચા કરીએ. આવો શરૂ કરીએ યસ ડોક્ટર. ડોક્ટર પ્રવીણ શારદા અપોલો હોસ્પિટલના કન્સલ્ટન્ટ ડોક્ટર છે. ફ્રેક્ચર, પોલિટ્રોમા પેશન્ટ્સ, જોઇન્ટ ડિજનરેશન, સ્પોર્ટ્સ ઇન્જરીમાં તેમનો 20 વર્ષનો અનુભવ છે. MS ઓર્થો ગોલ્ડ મેડાલિસ્ટ અને યુરોપની ડીપ સિકોટ એક્ઝામના ટોપર રહી ચૂક્યા છે. ખભા અને ખભાની સમસ્યાઓની સારવારમાં તેમની મજબૂત પકડ છે. ડોક્ટર પ્રવીણ, આપનું સ્વાગત છે GSTVમાં. નમસ્તે. નમસ્તે. સૌથી પહેલા એ જાણવા માંગીશું કે ખભાની જે સમસ્યા છે તેનું મુખ્ય કારણ શું છે? ખભાની સમસ્યાઓના અમુક કોમન કારણ જે હોય છે એની પહેલા હું તમને જરાક એક બ્રીફ ડિસ્ક્રિપ્શન આપું કે ખભો જે છે એ બીજા જોઈન્ટ કરતા અલગ કેમ છે. હવે કુદરતે આપણને ખભામાં મલ્ટી ડાયરેક્શનલ મૂવમેન્ટ આપી છે, એટલે કે આપણે 3 ડાયમેન્શનમાં એને મૂવ કરી શકીએ. ઇફ યુ કમ્પેર ટુ અધર જોઈન્ટ્સ, જેમ કે આપણે ની હોય કે એલ્બો હોય, એ એક જ ડાયરેક્શનમાં મૂવ કરે, જ્યારે કે ખભો મલ્ટિપલ ડાયરેક્શન્સમાં મૂવ કરે. તો એના લીધે ખભામાં જે સોફ્ટ ટિશ્યુઝ અમે કહીએ મેડિકલ ટર્મમાં, સોફ્ટ ટિશ્યુ મીન્સ કે જે આપણો સ્નાયુઓ હોય, માંસ હોય, લિગામેન્ટ્સ હોય, એનું ખૂબ જ ઇમ્પોર્ટન્ટ યોગદાન હોય છે. હવે આ બેકગ્રાઉન્ડ તમને એટલા માટે આપ્યું કે ખભાની જે મોટા ભાગની તકલીફો છે એ સોફ્ટ ટિશ્યુ રિલેટેડ હોય. કમ્પેર ટુ તમે ધારો કે નીનો જુઓ આજે તો આર્થરાઇટિસ કે ડિજનરેશન જેને કહીએ એ હિપ નીમાં સૌથી કોમન પ્રોબ્લેમ છે. અમારી ઓપીડીમાં નીના મોટા ભાગના પેશન્ટ ડિજનરેશન કે આર્થરાઇટિસ લઈને આવતા હોય છે. પણ કમ્પેરેટિવલી ખભામાં અમારે આર્થરાઇટિસની પ્રોબ્લેમ ઘણી ઓછી જોવા મળે છે. બટ મોસ્ટ ઓફ ધ પ્રોબ્લેમ્સ આર રિલેટેડ ટુ સોફ્ટ ટિશ્યુઝ. તો એમાં સોફ્ટ ટિશ્યુ જેમ કે ટેન્ડન છે એનો ફાટી જવો, કે ટેન્ડનમાં સોજો આવો, કે સોજાના લીધે જે ઇન્ફ્લેમેશન વધી જાય તેમાંથી ફ્રોઝન શોલ્ડર ઊભો થાય. તો એ બધી અમુક વસ્તુઓ અમને ક્લિનિકમાં ખાસી જોવા મળે છે. એના ઉપરાંત સ્પોર્ટ્સ ઇન્જરીઝ જે હોય એમાં બી ખભાની ડિસ્લોકેશન થવાની એક કોમન પ્રોબ્લેમ છે. સો સમથિંગ વી સી ક્વાઇટ કોમનલી ઇન અવર ઓપીડીઝ. જી ડોક્ટર પ્રવીણ, રોટેટર કફ તૂટવાની સારવારના વિકલ્પો છે. હવે રોટેટર કફ જે છે એ એના ટ્રીટમેન્ટ માટે ઘણા બધા વેરિયેબલ્સ છે. સો ધ ટ્રીટમેન્ટ હેઝ ટુ બી કસ્ટમાઇઝડ ટુ ધ પેશન્ટ. હવે સૌથી પહેલા આપણે જોવા જઈએ તો એમાં પેશન્ટની એજ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે. તમને એક સ્ટેટિસ્ટિક્સ આપું કે રોટેટર કફ ટેર ઇઝ સો કોમન કે 80 વર્ષની ઉપરની એજના જે લોકો છે એમાં તમે ઓલમોસ્ટ 50% લોકોને રોટેટર કફ ટેર હોય. પણ મિનિંગ એ નથી કે બધાને આપણે એને રિપેર કરવું પડે. ઇટ મીન્સ કે પેશન્ટને એના લીધે કેટલા સિમ્ટમ્સ છે, એ સિમ્ટમ્સ અને એને કેટલી જરૂરિયાત છે એ પ્રમાણે ટ્રીટમેન્ટ ટાઇટ્રેટ કરવું પડે અમારે. હવે દેટ ઇઝ વન ફેક્ટર. સેકન્ડ ફેક્ટર ઇઝ કે ફંક્શન કેટલું એફેક્ટ કરે છે. ઘણા લોકોને ડિજનરેટિવ ટેર હોય, અમે તમને વાત કરી 80 વર્ષના કે ઓલ્ડ એજ ગ્રુપમાં ઘણા લોકોને ટેર હોય પણ એમને કંઈ દુખાવો નથી હોતો. એનું કારણ એ છે કે આજુબાજુના જે મસલ્સ છે એ કોમ્પન્સેટ કરી દે, એટલે બધાને કંઈ એમાં ઓપરેશન કે રિપેરની જરૂર ના પડે. પણ એ મોર ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ ઓફ રોટેટર કફ ટ્રીટમેન્ટ ઇઝ કે એ ટેરની સાઇઝ શું છે. સાઇઝ ઇન ધ સેન્સ કે થોડુંક તમને ટેકનિકલ મારે બેકગ્રાઉન્ડ આપવું પડશે. રોટેટર કફ શું છે, એકચ્યુઅલી 4 મેઇન મસલ્સ હોય આપણે ખભાના, જેના લીધે આપણે પાવર મળતી હોય મૂવમેન્ટ માટેની. હવે એ મસલ્સ જ્યારે ઇન્સર્ટ થાય હાડકામાં, દે કમ ટુગેધર ઇન અ શીટ. એ 4 મસલ્સના જે સ્નાયુ ટેન્ડન હોય એ એક જ શીટમાં આવીને ઇન્સર્ટ કરે. સો ઇટ ઇઝ અ 4-in-1 ટાઈપ ઓફ ટેન્ડન, અને એને રોટેટર કફ નામ આપ્યું છે, પણ એકચ્યુઅલી દે આર 4 સેપરેટ મસલ્સ. હવે એ ટેન્ડનનો જે સાઇઝ કેટલો છે અને થિકનેસ હોય, હવે ઇટ ઇઝ અબાઉટ 1 સેન્ટીમીટર થિક. તો એ પાર્શિયલ થિકનેસ છે કે ફૂલ થિકનેસ છે, ફૂલ થિકનેસ છે તો કેટલો મોટો ટેર છે, એ બધી વસ્તુઓ થોડીક ટેકનિકલ અને એના ઉપરાંત પેશન્ટના સિમ્ટમ્સ એ જાણીને અમારે ટ્રીટમેન્ટ ઓપ્શન્સ આપવા પડે. કમિંગ ટુ ધ ટ્રીટમેન્ટ ઓપ્શન્સ, એમાં દેર ઇઝ અ હોલ રેન્જ. બધાને ઓપરેશનની જરૂર ના હોય. જો જરૂર હોય તો નાઉ ડેઝ વી કેન ડુ ઇટ વિથ આર્થ્રોસ્કોપિક ટેકનિક્સ, એટલે દૂરબીનથી કરી શકાય વિથ મિનિમલી ઇન્વેઝિવ સર્જરી. પણ ઘણા બધા લોકો ધારો કે એમને પાર્શિયલ થિકનેસ ટેર હોય તો એમાં વી કેન યુઝ ઇન્જેક્શન થેરાપી. એમાં બાયોલોજિક થેરાપી હોય વિચ ઇઝ કોલ્ડ પ્લેટલેટ રિચ પ્લાઝમા, એટલે પેશન્ટના પોતાના બ્લડમાંથી
અમુક જે હીલિંગ તત્વો છે એ એક્સ્ટ્રેક્ટ કરી અને એને ઇન્જેક્ટ કરી શકાય છે. અને અલ્ટિમેટલી રિહેબિલિટેશન જે કહીએ એટલે ફિઝિયોથેરાપી ઇનિશિયલ સ્ટેજ હોય કે માઇનોર ટેર્સ હોય એમાં ખાલી આપણે કન્ડિશનિંગ કરીએ, બાકી મસલ્સને મજબૂત કરીએ તો બી ટ્રીટમેન્ટ થઈ શકે એમ છે. તો અલ્ટિમેટલી જે એનો એક સ્ટ્રેટ આન્સર નથી, બટ એવરી પેશન્ટ નીડ્સ ટુ હેવ અ કસ્ટમાઇઝ ટ્રીટમેન્ટ. કોઈ પણ વ્યક્તિને કેવી રીતે ખબર પડે કે એને કયા પ્રકારનો દુખાવો છે? રાઈટ, થોડુંક ડિફિકલ્ટ પડે બીકોઝ ટુ સેલ્ફ ડાયગ્નોઝ શોલ્ડર કન્ડિશન્સ ઇઝ ડિફિકલ્ટ. પણ એમાં અમુક જે પોઇન્ટર્સ હોય કે હિસ્ટ્રીમાં હોય પોઇન્ટર્સ, કે ધારો કે તમે પડી ગયા છો ફોર એક્ઝામ્પલ અને અઠવાડિયા પછી બી તમારો દુખાવો ઇમ્પ્રૂવ નથી થતો, અથવા તો તમારો હાથ જે છે એ મૂવમેન્ટ ધારીએ એવી ઇમ્પ્રૂવ નથી થતી, દેન યુ શુડ બી થિંકિંગ ઓફ અ ટેન્ડન ટેર. કે અમુક વાર આપણે જોરથી ખભાના ભાગે પડી જઈએ તો એક્સરે નોર્મલ હોય, એન્ડ દેટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ટુ અન્ડરસ્ટેન્ડ. કે ઘણીવાર લોકોને શું હોય, પડી ગયા, દુખાવો થાય છે, આપણે એક એક્સરે પડાવી લીધું, એ નોર્મલ છે એટલે વી આર રિલેક્સ્ડ કે એવું કોઈ પ્રોબ્લેમ નથી, બટ દેટ ઇઝ નોટ ધ કેસ. આ જે સોફ્ટ ટિશ્યુઝની હું વાત કરું છું, એ સોફ્ટ ટિશ્યુઝ એટલે લિગામેન્ટ કે ટેન્ડન્સ એ એક્સરેમાં ના દેખાય. ઇટ ઇઝ ઓનલી સીન ઇન અધર મોડેલિટીઝ. ફોર એક્ઝામ્પલ MRI કરાવવું પડે કે સોનોગ્રાફી કરાવવી પડે, એમાં દેખાય. તો એક તો વસ્તુ એ છે કે તમારી હિસ્ટ્રીમાંથી તમને થોડુંક આઈડિયા આવી જાય. હાથ જાતે અધ્ધર ના થતું હોય પણ સપોર્ટથી ઊંચો થતો હોય, દેટ મીન્સ યુ મે હેવ અ ટેન્ડન ટેર, અને તમારે એક એક્સપર્ટને જઈને મળવું જોઈએ, પછી આગળની જે બી ઇન્વેસ્ટિગેશન હોય એ કરવી પડે. સેકન્ડલી, જે કોમન કન્ડિશન્સમાં હું કહી શકું તો ફ્રોઝન શોલ્ડર ફોર એક્ઝામ્પલ ખૂબ જ કોમન છે. તો ફ્રોઝન શોલ્ડરમાં પેસિવ મુવમેન્ટ્સ તમારી રેસ્ટ્રિક્ટ થઈ જાય, એટલે તમે બીજા હાથથી સપોર્ટ કરીને એને કરવા માંગો ઊંચો તો બી એ થતો નથી. દેટ મીન્સ યુ શુડ બી થિંકિંગ ઓફ ફ્રોઝન શોલ્ડર. પણ એ એક થોડુંક લોંગ પ્રક્રિયા છે, 2-3 મહિનામાં થોડુંક તમને ખ્યાલ આવે. પછી એક રિકરન્ટ ડિસ્લોકેશન અમે કહીએ, એટલે ખભો વારે વાર ઉતરી જાય. એમાં શું હોય કે અમુક વાર લાઇનિંગમાં ડેમેજ હોય તો સામાન્ય મુવમેન્ટ જે આપણે કરતા હોઈએ, ફોર એક્ઝામ્પલ કારમાં બેઠા હોઈએ અને પાછળની સીટથી કંઈક ઉપાડવા જાઓ તો બી ખભો બહાર આવી જાય, બોલ, દેટ ઇઝ રિકરન્ટ ડિસ્લોકેશન. એટલે ધીસ ઇઝ નોટ નોર્મલ. તમે ભલે એને જાતે રિલોકેટ કરી શકો, બટ દેન યુ નીડ ટુ હેવ એન એક્સપર્ટ ઓપિનિયન એન્ડ ફર્ધર ઇન્વેસ્ટિગેશન ફોર ટ્રીટમેન્ટ. જી ડોક્ટર પ્રવીણ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ આપનું માહિતી અને માર્ગદર્શન યથાવત રાખીશું. થેન્ક યુ. આ સાથે યસ ડોક્ટરમાં રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો GSTV. વેલકમ બેક. યસ ડોક્ટરમાં ફરી એક વખત ડોક્ટર પ્રવીણ આપનું સ્વાગત છે. થેન્ક યુ. જીમ અથવા રમતગમત વખતે કયા પ્રકારની સામાન્ય ઈજાઓ જોવા મળે છે? અગેન મેઇનલી રિલેટેડ ટુ સોફ્ટ ઇશ્યુઝ. હવે જીમ અને રમતગમત હવે ખૂબ જ પિકઅપ થયું છે અમુક લાસ્ટ યર્સમાં. તો એમાં મોટા ભાગના જે બે જોઈન્ટ ઇન્જર થતા હોય છે, દેટ ઇઝ ની ઓર શોલ્ડર. હવે નીમાં તમે જોવા જાઓ તો લગભગ બધાએ ACL નું નામ સાંભળ્યું હશે, અને એસ્પેશિયલી જે સ્પોર્ટ્સ કરતા હોય એ લોકોએ જોયું બી હશે કે ઇટ ઇઝ અ વેરી કોમન ઇન્જરી. જે લિગામેન્ટ હોય નીનો એ તૂટી જાય. એ જ રીતના શોલ્ડરમાં બી જે 3 મેઇન લિગામેન્ટ્સ હોય એક્સક્યુઝ મી 3 મેઇન લિગામેન્ટ્સ હોય એ તૂટી જાય, અને અથવા તો જે ટેન્ડન હોય એમાં ડેમેજ થઈ શકે. એમાં જે અમુક એક્સરસાઇઝીસ કે અમુક મૂવમેન્ટ્સમાં જે ઇન્જરી થતી હોય એ તમને કહું તો ફર્સ્ટ થિંગ ઇઝ કે બેન્ચ પ્રેસિંગ કરતા હોઈએ જીમમાં મોટા ભાગના, તો એમાં બાઇસેપ્સ ટેન્ડન ઇન્જરી થઈ શકે છે. વિચ ઇઝ બાઇસેપ્સ ઇઝ અ મસલ, જે આ આપણો ભાગ હોય આમમાં એને બાઇસેપ્સ મસલ હોય. એનો એક ઇન્સર્શન એલ્બોની બાજુમાં હોય અને એક ખભાની બાજુમાં હોય. તો ઇટ કેન ગેટ ડેમેજ ફ્રોમ બોથ સાઇડ્સ. પણ મેઇનલી ડેડ લિફ્ટ કરતા હોય લોકો કે બેન્ચ પ્રેસિંગ કરતા હોય વિથ હેવી વેઇટ્સ, તો એમાં ખાસ કરીને શોલ્ડરનો જે ભાગનો ટેન્ડન છે એ તૂટી જવાની શક્યતા હોય છે. અને એક ખાલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એમાં હું હાઇલાઇટ કરવા માંગુ છું કે એ વસ્તુ મિડલ એજમાં વધારે કોમન છે. હવે આપણે જીમની એક એક્ટિવિટી અને જે ટેવાયેલા હોઈએ યંગ એજથી, બટ એઝ વી રીચ મિડલ એજ આપણા જે ટિશ્યુઝ હોય એની સ્ટ્રેન્થ એટલી બધી રહેતી નથી. તો એક થોડુંક જે લોકો રેગ્યુલર જીમ યુઝર્સ છે એમને ધ્યાનમાં રાખવા જેવું છે કે એઝ વી ગ્રો ઓલ્ડર, એસ્પેશિયલી 40 to 60 નો જે એજ ગ્રુપ છે એમાં થોડુંક આપણે કટબેક કરવું પડે ઇન વોટ વી આર ડુઈંગ, નહીતર આ બધી ઇન્જરી થવાની શક્યતા રહે. તો આ એક બાઇસેપ્સ ટેન્ડનની મેં વાત કરી. બીજો એક ઇન્જરી થઈ શકે, ડિસ્લોકેશન થઈ શકે. ઇટ ઇઝ અગેન રિલેટેડ ટુ બેન્ચ પ્રેસિંગ, કે જે આપણે ઉપર સ્ટ્રેસ આપતો હોઈએ અપર બોડી બિલ્ડઅપ માટે. તો એમાં અમુક વાર વેઇટનું થોડુંક ઇમ્બેલેન્સ થઈ જાય તો ખભો છટકી જાય અને જે લાઇનિંગ હોય ખભાની એ તૂટી જાય. દેટ ઇઝ કોલ્ડ લેબ્રમ.
હવે એવો જો હીલ ના થાય પ્રોપરલી તો દેટ કેન કોઝ ઇન્ક્રીઝ લેક્સિટી, એટલે ખભામાં જગ્યા જરૂરિયાત કરતાં વધારે થઈ જાય, તો પછી રૂટીન મુવમેન્ટ્સમાં બી એ ડિસલોકેશન થયા કરે છે. ત્રીજી એક તમને જીમ ઇન્જરી, મેં તમને પહેલા રોટેટર કફ ટેરની વાત કરી, ઇટ ઇઝ નોટ ફૂલ ટેર ઇઝ નોટ વેરી કોમન, પણ એમાં ઘણીવાર પાર્શિયલ ટેર થતા હોય છે અને એનો ઇલાજ અમુક વાર ખાલી રેસ્ટ આપીએ તો બી એ વસ્તુ હીલ થઈ જાય, પણ ઇટ ઇઝ સમટાઇમ્સ ડિફિકલ્ટ ટુ એક્સપ્લેન ટુ ધ પેશન્ટ્સ કે ભાઈ તમે 6 અઠવાડિયા કે 2 મહિના સુધી તમે રેસ્ટ આપો અને ટાર્ગેટેડ ફિઝિયોથેરાપી કરો, then you may not need any other intervention. તો it is important કે તમે એક એક્સપર્ટની સલાહ લો એમાં અને એ પ્રમાણે આગળ ની સારવાર નક્કી કરો. બિલકુલ. બાયસેપ્સના ટેન્ડન ફાટેલા હોય તેના લક્ષણો શું? રાઈટ, બાયસેપ્સમાં મેં તમને હમણાં જ કીધું કે ઇટ કેન ટેર ફ્રોમ ધી એલ્બો, અથવા તો શોલ્ડર હોય તો શોલ્ડરમાંથી બી ટેર થઈ શકે. મેઇન જે લક્ષણ હોય, તમને એવું ફીલ થાય પેશન્ટને કે સમથિંગ એ સ્નેપ, એટલે દે એક્સપ્લેન ઇટ કે ભાઈ એક ઝાટકો વાગ્યો. હવે એ ઝાટકો કોની બાજુ વાગ્યો હોય કે ઉપર ખભાના બાજુમાં વાગ્યો, એટલે એનાથી તમને ખ્યાલ આવે કે ક્યાં ઇન્જરી થઈ છે. દેટ ઇઝ ફર્સ્ટ પાર્ટ. સેકન્ડ થિંગ ઇઝ કે એના લીધે ઇમિડિયેટલી પછી તમારે સ્વેલિંગ થાય અને જે બ્રુઝ કહીએ એટલે લીલ જામી જાય આમમાં, એવું થાય અને જે શેપ છે બદલી જાય, કારણ કે આ વસ્તુ એક આપણું જે મસલ છે એ મસલ એક ટેન્શનમાં હોય બીકોઝ ઓફ ધ ઇન્સર્શન ઓન બોથ સાઇડ્સ. એક બાજુનો જો અટેચમેન્ટ તૂટી જાય તો એ લૂઝ પડી જાય, એટલે તમારે થોડુંક મસલનો શેપ બદલી જાય. હવે આ વસ્તુ યુઝ્યુઅલી મહિના જેવું થાય અને થોડુંક રિકવર થતા, બટ આ સિમ્ટમ્સ જો તમને આવે તો એની એક કન્સલ્ટેશન વહેલું કરવું અગત્યનું એટલા માટે છે કે જો એલ્બો બાજુથી તમારું ટેન્ડન સ્નેપ થઈ ગયો હોય તો એનું એક વિન્ડો નાનો હોય રિપેર કરવા માટે. એ મહિના પછી એટલો બધો સંકુડી જાય, શોર્ટન થઈ જાય કે એને પાછું રિપેર કરીને રીએટેચ કરવું એ ડિફિકલ્ટ થઈ જાય છે. એટલે એના માટે તમારે વિધિન ફર્સ્ટ વીક ઓર 2 એક કન્સલ્ટેશન કરીને ડાયગ્નોસિસ એસ્ટાબ્લિશ કરાવવું પડે. જી ચોક્કસથી. ઘણા બધા દર્શક મિત્રોને ફ્રોઝન શોલ્ડરની પણ સમસ્યા હશે, ઘણા લોકોમાં જોવા મળતી હોય છે, તો આ સમસ્યા શું છે અને કેવી રીતે ઉદ્ભવે છે? હા, દેટ્સ અ ગુડ ક્વેશ્ચન, અને આ થોડુંક એકચ્યુઅલી આપણે જે લિમિટેડ ટાઈમ છે એમાં કદાચ એક્સપ્લેન કરવું અઘરું પડે, બટ ફ્રોઝન શોલ્ડર ઇઝ એન એક્સ્ટ્રીમલી કોમન કન્ડિશન અને ધ સેડ પાર્ટ ઇઝ કે ઓલ્સો ફ્રિક્વન્ટલી મિસડાયગ્નોઝડ, કે ઘણીવાર ખભાના લગતા કોઈ બી દુખાવો હોય એનો એક લેબલ ડાયગ્નોસિસ ફ્રોઝન શોલ્ડર તરીકે આવી જાય, પણ એકચ્યુઅલી ઇટ ઇઝ અ સેટ ઓફ સ્પેસિફિક ફાઇન્ડિંગ્સ. અને એમાં સૌથી અગત્યનું શું છે કે ફ્રોઝન શોલ્ડર એટલે કે તમારે મુવમેન્ટ જે અમે પેસિવલી કહીએ, પેસિવલી એટલે સપોર્ટ સાથે હાથ ઊંચા કરવા હો એવું બી ના થાય, એટલે દેર ઇઝ અ મેકેનિકલ બ્લોક. તો જાતે બી ના કરી શકો અને તમે બીજા હાથના સપોર્ટથી કે કોક અધર પર્સન તમારો હાથ મૂવ કરવા માંગે તો એક પર્ટિક્યુલર લિમિટ પછી એ મૂવ ના કરે, તો દેટ ઇઝ ઇન્ડિકેટિવ ઓફ ફ્રોઝન શોલ્ડર. છતાં બી તમારે એક એક્સપર્ટ કે એક સ્પેશિયલિસ્ટ પાસે જઈ અને કન્ફર્મ કરાવવું પડે. હવે ફ્રોઝન શોલ્ડર જે છે એ એક ખૂબ લાંબી પ્રક્રિયા છે, કુદરતી પ્રક્રિયા છે. એન્ડ બેસિકલી વોટ હેપન્સ ઇઝ કે આપણું જે ગોળો હોય અને એની સામે કપ હોય એને એક કુદરતે કવર આપ્યો હોય જે કે એને પોઝિશનમાં રાખે, છટકી ના જાય તેના માટે. હવે અમુક કન્ડિશન્સમાં અમુક વાર બેઠો માર વાગ્યો હોય તો બી એવું થાય, અથવા દેર ઇઝ અ સર્ટન સેટ ઓફ પેશન્ટ્સ જેમને લોંગ ટર્મ ડાયાબિટીઝ હોય કે થાઇરોઇડના પ્રોબ્લેમ હોય કે ઘણા બધા એવા રિસ્ક ફેક્ટર્સ છે જે લોકોને ફ્રોઝન શોલ્ડર થવાની શક્યતા વધારે હોય. તમને એક સ્ટેટિસ્ટિક એમાં આપું કે નોર્મલ પોપ્યુલેશનમાં એવું કહેવાય છે કે 5% રિસ્ક છે એને લાઈફ ટાઈમ ફ્રોઝન શોલ્ડર થવાની, કે આપણે એડલ્ટ એજ ગ્રુપ એટલે 20 થી 70 કે 80 ના એજ ગ્રુપમાં 5%, પણ જે ડાયાબિટીક હોય એ લોકોને 30% રિસ્ક છે ફ્રોઝન શોલ્ડર થવાની. એટલે 3 માંથી 1 ડાયાબિટીકને ડ્યુરિંગ ધેર લાઈફ ટાઈમ ફ્રોઝન શોલ્ડર થશે એવું સ્ટેટિસ્ટિક છે. અને એના 3 સ્ટેજ હોય છે. તો ફ્રોઝન શોલ્ડરમાં તમે કયા સ્ટેજમાં ડાયગ્નોસિસ એસ્ટાબ્લિશ થાય છે એના ઉપરથી નક્કી થાય કે તમારું ટ્રીટમેન્ટ શું થશે. તો પહેલો જે સ્ટેજ હોય એને અમે કહીએ ઇટ્સ ઇન્ફ્લેમેશન સ્ટેજ, એટલે સોજો, એમાં ખૂબ જ દુખાવો થાય પેશન્ટને, મૂવમેન્ટ કરી શકે બટ વિથ સિવિયર પેઇન, એ 6 થી 8 મહિના ચાલે. પછી નેક્સ્ટ સ્ટેજ હોય એમાં ખભો જામી ગયો હોય જેને અમે ફ્રોઝન સ્ટેજ કહીએ, એટલે ફ્રીઝિંગ કે ફ્રોઝન. એમાં જે લાઇનિંગ હોય વિચ ઇઝ નોર્મલી લેસ દેન અ મિલીમીટર એ લગભગ 5 કે 10 mm જેટલું બી થિક થઈ જાય, એટલે 5 થી 10 ગણું એનું થિકનેસ વધી જાય અને મૂવમેન્ટ્સ એકદમ રેસ્ટ્રિક્ટ થઈ જાય.
દેટ ઇઝ ધ સેકન્ડ સ્ટેજ. એ 12 થી 18 મહિના ચાલે. અને થર્ડ સ્ટેજ ઇઝ કે ગ્રેજ્યુઅલી એ નોર્મલ થવા લાગે, એના બીજા વર્ષથી 1.5 વર્ષ થાય. તો આમ જોવા જઈએ તો એ લગભગ 2.5 થી 3 વર્ષની પ્રક્રિયા છે. પણ એક ભ્રાંતિ છે આપણે સમાજમાં કે એનો કોઈ ટ્રીટમેન્ટ નથી, બીકોઝ હિસ્ટોરિકલી ફ્રોઝન શોલ્ડરનો કોઈ ટ્રીટમેન્ટ અવેલેબલ હતો નહીં એક્સેપ્ટ ફોર કન્ટિન્યુઇંગ એક્સરસાઇઝીસ. બટ હવે વિથ લેટેસ્ટ ટેકનિક્સ અને જે આપણી અન્ડરસ્ટેન્ડિંગ અમારી મેડિકલ સાયન્સમાં વધી છે, એનાથી જો તમે અર્લી સ્ટેજમાં આવી જાઓ, ધારો કે અમુક પેશન્ટો મારી પાસે વિધિન ફર્સ્ટ 6 months આવી જાય, તો એમને હું ફિઝિયોથેરાપી ટાર્ગેટેડ એક્સરસાઇઝીસ અથવા દેર ઇઝ અ માઇનર ઇન્ટરવેન્શન કોલ્ડ હાઇડ્રોડિસ્ટેન્શન, જેમાં કે અમે મશીનમાં જોઈ અને દવાઓ જોઈન્ટમાં નાખીએ, જેનાથી કરી આ જે પરત ચોંટી ગઈ છે પરત છૂટી પડે અને દેટ કેન ગીવ પરમનન્ટ ક્યોર. ચોક્કસ. ડોક્ટર, આપે જે પ્રમાણે ફ્રોઝન શોલ્ડરની વાત કરી અને રોટેટર કફની વાત કરી છે, તો આ બંનેનો મુખ્ય તફાવત શું છે, એ વિશે શું કહેશો? એટલે મેઇન એમાં એ જ છે કે ફ્રોઝન શોલ્ડર જે છે એ તમે પેસિવલી મૂવ ના કરી શકો. પેસિવલી એટલે કે સપોર્ટથી બી હાથ પૂરો મૂવમેન્ટ ના આવે. કમ્પેર ટુ જે રોટેટર કફ ટેર હોય એમાં મેઇન કમ્પ્લેન્ટ પેનની અને વીકનેસની હોય. અમુક વાર દુખાવાના લીધે લોકો મૂવમેન્ટ ના કરતા હોય છે, પણ પેસિવલી કોઈક બીજો માણસ કરે તો મૂવમેન્ટ ઓલમોસ્ટ પૂરી હોય. દેટ ઇઝ ધ મેઇન ડિફરન્સ. પણ ઇન ટર્મ્સ ઓફ ટ્રીટમેન્ટ જોવા જઈએ તો જે રોટેટર કફ છે એ બી સર્જિકલી આર્થ્રોસ્કોપિકલી ટ્રીટ થઈ શકે, અને ફ્રોઝન શોલ્ડર જે છે એને બી જે લેટર સ્ટેજીસ હોય એમાં દૂરબીનથી લેઝર થેરાપીના જરીએ ટ્રીટ કરી શકીએ વિથ એક્સેલન્ટ મોર દેન 90% સક્સેસ રેટ. જી ડોક્ટર પ્રવીણ, આપ જોડાયેલા રહેશો, આગળ પણ આપનું માહિતી અને માર્ગદર્શન યથાવત રાખીશું. થેન્ક યુ. આ સાથે યસ ડોક્ટરમાં રોકાઈશું વધુ એક બ્રેક માટે. આપ જોતા રહો જીએસટીવી. બેક આપણી સાથે ડોક્ટર પ્રવીણ શારદા જોડાયેલા છે. ફરી એક વખત આપનું સ્વાગત છે જીએસટીવીમાં. ડોક્ટર, જે પ્રમાણે આપણે વારંવાર સાંભળીએ છીએ કે ફ્રોઝન શોલ્ડરની કોઈ સારવાર નથી, તો શું આ વાત સાચી છે? ના, જેમ કે મેં હમણાં જસ્ટ એક્સપ્લેન કર્યું, આ એક ભ્રાંતિ છે, કારણ કે આપણી અન્ડરસ્ટેન્ડિંગ પહેલા ઓછી હતી, ટ્રીટમેન્ટ ઓપ્શન્સ નહોતા. પણ હવે સ્ટેજ પ્રમાણે જો ડાયગ્નોસિસ તમારું એસ્ટાબ્લિશ થઈ જાય ટાઈમલી, તો અર્લી સ્ટેજમાં હાઇડ્રોડિસ્ટેન્શન અને લેટર સ્ટેજમાં હોય તો દૂરબીનથી કે આર્થ્રોસ્કોપિકલી વી ડુ અ લેઝર, જેનાથી અમે કેપ્સ્યુલને રિલીઝ કરી દઈએ. એ બે વસ્તુઓથી પરમનન્ટ ક્યોર થઈ શકે એમ છે. એટલે કંઈક 2.5-3 વર્ષ સુધી તમારે હેરાન થવાની એમાં જરૂર નથી. ઇટ કેન બી ફુલ્લી ટ્રીટેડ વિથ મોર દેન 90% સક્સેસ રેટ. ચોક્કસથી. ઘણી વખત આપણે એવું સાંભળીએ છીએ કે કોઈનો ખભો ઉતરી ગયો, અને તો શું આ ખભા ઉતરી જાય છે એ સમસ્યા અને તેના ખભાના ડિસલોકેશનની જે સમસ્યા છે તેનું મુખ્ય કારણ શું છે? ખભો ઉતરી જવો એ એક કોમન સ્પોર્ટ્સ ઇન્જરી તરીકે અમને જોવા મળતું હોય છે કે કોઈ એક ઇન્જરી થઈ હોય ડ્યુરિંગ ટ્રેનિંગ ઓર દે હેવ અ ફોલ અને એમાં ડિસલોકેશન થઈ જાય, તો એમાં એક સ્ટ્રક્ચરલ ડેમેજ થાય છે. એમાં જે ખભો હોય, મેં તમને પહેલા જે પ્રમાણે વાત કરી, એક બોલ હોય અને એની સામે એક સોકેટ હોય. બોલ બહુ મોટો હોય, સોકેટ નાનો હોય. એટલે એને જોઈન્ટમાં રાખવા માટે કુદરતે આપણને અમુક સ્ટ્રક્ચર્સ આપ્યા હોય, જેમાંથી એક સ્ટ્રક્ચર જે સોફ્ટ ટિશ્યુ હોય એને લેબ્રમ કહીએ. એ લેબ્રમ જે એક ટાયર ટ્યુબનુંમાં સ્ટ્રક્ચર હોય એ આખું જોઈન્ટને કવર કરી અને કંટ્રોલમાં રાખે છે. પણ જ્યારે એકવાર ખભો ઉતરી જાય, અમુક વાર તૂટી જાય છે અને પાછું એની જગ્યા પ્રોપરલી હીલ ના થાય. એટલે ખભામાં જોઈએ એના કરતાં વધારે જગ્યા હોય તો પછી અમુક ટાઈમ પછી રૂટીન મૂવમેન્ટ કરતા હોઈએ, ધારો કે આ પોઝિશનમાં હાથ આવે તો જોઈન્ટ બહાર જતું રહે. તો દેટ ઇઝ અ સ્ટ્રક્ચરલ લીઝન, અને એમાં દૂરબીનથી ખૂબ જ સારા રિઝલ્ટ મળતા હોય છે. એટલે એને દૂરબીનથી રિપેર કરી શકાય એમ છે. પણ એક એની સાથે એક બીજો પોઈન્ટ હું હાઇલાઇટ કરવા માંગુ છું કે ખભા ઉતરી જવાનો એક બહુ રિલેટિવલી કોમન કારણ અમે હેબિચ્યુઅલ ડિસ્લોકેશન કહીએ, એ બી છે. અને એની અન્ડરસ્ટેન્ડિંગ થોડીક ઓછી છે હજી આપણે. સો વોટ હેપન્સ ઇઝ કે અમુક લોકો જેનેટિકલી એમના જોઈન્ટ્સ લૂઝ હોય નોર્મલ પર્સન કરતાં. એટલે એમાં જ્યાં સુધી મસલ બેલેન્સ બધું બરોબર હોય દે આર ફાઇન, પણ અમુક બેઠો માર વાગે અને મસલ ઇમ્બેલેન્સ થાય, એના લીધે ખભો ઉતરવા માંડે. હવે આ એક ડાયગ્નોસિસ એનું એસ્ટાબ્લિશ કરવું જરૂરી છે, કારણ કે અમુક વાર એ લોકોને જો સર્જરી કરીએ તો જોઈએ એવા રિઝલ્ટ નથી મળતા, કારણ કે દેર ઇઝ નોટ સિગ્નિફિકન્ટ સ્ટ્રક્ચરલ ડેમેજ. તો આ જે ગ્રુપ ઓફ પેશન્ટ્સ છે એમને અમે ટાર્ગેટેડ ફિઝિયોથેરાપી, એટલે પહેલા આઈડેન્ટિફાય કરવું પડે કે કેમ આ કયા મસલ ગ્રુપના લીધે પ્રોબ્લેમ થાય છે. પછી એને ટાર્ગેટ કરીને 3-4 મહિના સુધી એને સતત ફિઝિયોથેરાપી આપવી પડે. તો આ કાઉન્સેલિંગ અને અન્ડરસ્ટેન્ડિંગ બહુ અગત્યની છે, અને એના માટે જરૂરી છે કે પહેલાં તમારે જે બી ડૉક્ટર જોડે ટ્રીટમેન્ટ ચાલે છે
એ ડાયગ્નોસિસ પ્રોપરલી એસ્ટેબ્લિશ કરી અને એ પ્રમાણે સારવાર આપવામાં આવે છે. ચોક્કસથી આપ દર્શક મિત્રોને કોઈ ખાસ સલાહ આપવા માંગશો કે જેઓ આ દુખાવાનો ભોગ બન્યા હોય અને એનાથી બચવા માટેના કોઈ ખાસ ઉપાયો આપ કહેવા માંગશો? શ્યોર. એક મેઇન જે હું સલાહ આપીશ કે શોલ્ડરના ઇન્જરીઝ મોસ્ટલી બે ટાઈપના હોય, સ્પોર્ટ્સ ઇન્જરી રિલેટેડ કા ડિજનરેશન રિલેટેડ, એજ રિલેટેડ. પણ જે સ્પોર્ટ્સ ઇન્જરી વાળા છે એમાં મોટા ભાગના ઇન્જરીઝ અમારે વોર્મઅપ નો અભાવ એના લીધે જોવા મળતા હોય છે. એટલે આપણે જ્યારે બી રમવા જઈએ કે જીમમાં જઈએ, એક વોર્મઅપ અને કૂલ ડાઉન એ ખૂબ જ અગત્યનું છે. અને મોટા ભાગની ઇન્જરી તમે અવોઇડ કરી શકો જો તમે પ્રોપર કન્ડિશનિંગ અને વોર્મઅપ સાથે તમારી એક્ટિવિટીઝ ચાલુ કરો. અને જે ઓલ્ડર એજ ગ્રુપ છે એમાં મેં પહેલા વાત કરી એ પ્રમાણે કે આપણે એઝ વી ગ્રો ઓલ્ડર આપણે જરૂરી છે આપણા લિમિટેશન્સ થોડાક આવે કે આપણે જે જીમમાં વેટ્સ કરતા હોઈએ કે એક્સરસાઇઝીસ કરતા હોઈએ કે ઘરે બી આપણે જે વજન ઉપાડતા હોઈએ એમાં આપણે થોડુંક કેરફુલ રહેવું પડે, જેનાથી લઈને કે આપણા ટેન્ડન્સ ઉપર કે સ્નાયુઓ ઉપર એક્સ્ટ્રા લોડ ના આવે. આટલી બધી આપણે ચર્ચા કરી, એમાંથી ઘણી બધી માહિતી મારી વેબસાઇટ પર ઉપલબ્ધ છે. કોમન જે આપણે મિથ્સ છે અને કોમન ટ્રીટમેન્ટ પ્રોટોકોલ્સ, ફિઝિયોથેરાપી પ્રોટોકોલ્સ એ મારી વેબસાઇટ www.drsarda.in પર ઉપલબ્ધ છે, જ્યાંથી જઈને તમે ફ્રીલી ડાઉનલોડ કરી શકો અને વધારે માહિતી મેળવી શકો છો. ડોક્ટર પ્રવીણ, આપ જોડાયા અને માહિતી અને માર્ગદર્શન અમારા દર્શક મિત્રોને આપ્યું તે બદલ આપનો આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ સો મચ. આ સાથે યસ ડોક્ટરમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો GS TV. નમસ્કાર.